હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં સ્વાગત છે. હા, મને ખબર છે કે આપણા વ્લોગ હમણાં નહોતા આવતા, સમજી શકું, પણ કંઈક ઇસ્યુના કારણે વ્લોગ નહોતા આવી શકતા. અને પછી જો મમ્મીએ એમ કીધું સવારમાં કે રસોડું સાફ કરવાનું, હાલો તે ડ્રોવર ગોઠવવા માંડો. ડ્રોવર ગોઠવીને એમાં જો આપણે બધું સામાન છે ને મૂકતા હતા. મેં કીધું કાંઈ વાંધો ને, ગમે એવું હોય આપણે તો ઘરનું કામ કરવું જ પડે. પછી જો એ બધું કરીને પછી હું થાકી ગઈ હતી ને, એટલે મેં બેઠા પિક્ચર જોઈ લીધું. પિક્ચર ખબર કેવું હતું? જમકુડી. હા, મને ખબર છે કે પિક્ચર બહુ પહેલાં નીકળેલું છે, પણ મને અત્યારે આજ જોવાનું મન થયું, મેં આજ પિક્ચર જોઈ લીધું. પછી આપણે રાત્રે સીધા નીકળી ગયા રાજકોટ જવા માટે, કેમ કે આપણને રાજકોટ થઈને બોલાવા આવ્યો હતો. એટલે આપણે વયા ગયા રાજકોટ જવા માટે. પછી જો રાતના 1:30 વાગે ફૂલ બાકાજી કી ગાંઠિયા આપણે ખાતા હતા. ફૂલ બાકાજી કી જ બોલાવતા હતા. એટલે એમ થાય કે રાત્રે 1:30 વાગે આખું ફેમિલી કોણ ગાંઠિયા ખાવા જાય, પણ અમે જઈએ 1:30 વાગે રાત્રે જો ગાંઠિયા ખાવા. પછી મેં દાલો ગાંઠિયા પચવી તો લઈ જો. પછી આપણે બધા હાલીને ઘર તરફ જઈ રહ્યા હતા. એમાં આ ડોગેશભાઈ એમ કહેતું હતું કે હવે તમે તો ઘરે હોઈ જાઓ, આ રાતે કામ જાગવાનું અમારું કામ છે. અને બસ જો સવારમાં આપણે પાછું ગોંડલ જવાનું હતું, એટલે અમે નીકળી ગયા ગોંડલ જવા તરફ. એમાં જો આવું મસ્ત વાતાવરણ જોવા મળે એટલે આપણો દિવસ તો સારો જ જાય. અને વધારે દિવસ સારો કરવા માટે મેં બનાવ્યો ગરમા ગરમ શીરો. હવે ગરમા ગરમ શીરો આવા વાતાવરણમાં જડી જાય એટલે બીજા માણસને શું જોઈ. એક આ શીરાની એક વાટકીને એક ચમચી મળી જાય એટલે કામ તમામ. ખાઈ નાખવાનો ગરમા ગરમ શીરો આવા ઠંડા વાતાવરણમાં. ગરમા ગરમ શીરો પૂછીને બેટા અવાજ માર, બેટા મોટેથી અવાજ માર. પછી આટલો શીરો ખાધો હોય એટલે પચાવો તો પડે. એટલે નીકળી ગયા પાછા આપણે વોકિંગ કરવા માટે. મળશું કાલે બીજા વ્લોગ સાથે, કરશું બાકાજી કી. ત્યાંથી તમે બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો. બાય.